સુરેન્દ્રનગરમાં જમીન અને કૌભાંડમાં ઈડીએ દરોડા પાડી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રોકડ અને મહત્વની ફાઇલો જપ્ત કરી છે। મોરીને તપાસ એજન્સી સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવશે। કોર્ટમાં તપાસ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે, જેમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે। આઈએએસ રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી છે। પૂર્વ કલેક્ટરોના નજીકના અધિકારીઓ પર પણ તલવાર લટકી રહી હોવાની અટકળોએ જોર પકડ્યું છે। તપાસમાં કેટલાક અન્ય અધિકારીઓના નામ પણ ખુલી શકે છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, જમીન એને કરવાનો સમગ્ર કૌભાંડ જે સુરેન્દ્રનગરમાં જોવા મળ્યું હતું, હવે પૂર્વ કલેક્ટરો સુધી તપાસનો રેલો જોવા મળી રહ્યો છે। તપાસમાં કઈ કઈ વિગતો સામે આવી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પણ દરોડા પાડી અને ઈડી વિભાગની ટીમ દ્વારા અંદાજિત 100 થી વધુ ફાઇલો જપ્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત જે સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રહેતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે પણ ઈડી વિભાગ દ્વારા દરોડા પાડી અને તેના ઘરનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 67.50 લાખ રૂપિયા રોકડ રકમ મળી હતી અને આ મુદ્દે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે ઈડી વિભાગ દ્વારા જે એસીબીને પણ તપાસ સોંપવામાં આવી હતી અને જે ચંદ્રસિંહ મોરી છે, સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર રહી ચૂકેલા રાજેન્દ્ર પટેલ છે અને તેના પીએ જયરાજસિંહ સહિત 4 ઇસમો સામે આવક કરતા વધુ સંપત્તિનો ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરવામાં આવી હતી। બીજી તરફ ઈડી વિભાગ દ્વારા ચંદ્રસિંહ મોરી છે તેને અમદાવાદ ખાતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। આજે તે રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે, ત્યારે ઈડી વિભાગ છે તે ટૂંક જ સમયમાં જે ચંદ્રસિંહ મોરીને અમદાવાદ કોર્ટમાં ફરી એક વખત રજૂ કરશે અને ત્યારબાદ જે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે તેનો રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ ઈડી વિભાગના અધિકારીઓ દ્વારા સોંપવામાં આવશે। પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે સોલાર કંપનીઓને ફાળવવામાં આવેલી જમીનો છે તેને શંકાના દાયરામાં રહી અને ઈડી વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે। જોકે પૂર્વ કલેક્ટરોના નામ પણ હવે ઉછાળા મારી રહ્યા છે, કારણ કે પૂર્વ કલેક્ટરોએ પણ જમીન સંપાદન અને હેતુફેર કરવા માટે કૌભાંડ આચર્યા હોવાની ગંધ છે તે ઈડી વિભાગને આવી રહી છે। ચંદ્રસિંહ મોરીને રજૂ કર્યા બાદ અનેક પ્રકારના ધડાકાઓ થશે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના જે નજીકના ગણાતા ઇસમો છે, અધિકારીઓ છે, તેમની પણ ટૂંક સમયમાં પૂછપરછ અથવા તો ધરપકડ થાય તેવા એંધાણ પણ હાલ વર્તાઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી છે ત્યાં હાલ ડર અને ભયનો માહોલ છે, કારણ કે જિલ્લા કલેક્ટરની રાજેન્દ્ર પટેલની બદલી કરી અને ગાંધીનગર સામાન્ય વહીવટમાં મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે બીજી તરફ આજે ચંદ્રસિંહ મોરી છે તેને ઈડી વિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરી અને રિપોર્ટ સોંપવા અંગેની તૈયારી છે તે દેખાડવામાં આવી રહી છે। રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ આ સમગ્ર બાબતનો ધડાકો થશે। જે જમીન હેતુફેરના પ્રકરણો છે તેની જે અલગ અલગ પ્રકારની નોંધો પણ મળી આવી છે। ચંદ્રસિંહના ઘરેથી પણ આ જે કિંમતી ફાઇલો છે તે ઈડી વિભાગના અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને છેલ્લા 7 દિવસથી તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો। ચંદ્રસિંહ મોરીની પણ ઈડી વિભાગ દ્વારા આજે દિલ્હી લઈ જઈ અને પૂછપરછ કરવામાં આવી રહી હતી અને આ સમગ્ર બાબતનો હવે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। ટૂંક સમયમાં ચંદ્રસિંહ મોરીને ઈડી વિભાગના અધિકારીઓ દિલ્હીથી લાવી અને અમદાવાદ કોર્ટ ખાતે હાજર કરવાના છે અને આ સમગ્ર બાબતે વધુ તપાસ તેજ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પૂર્વ કલેક્ટરો હોય, નજીકના કલેક્ટરના ગણાતા અધિકારીઓ હોય, તેમના ઉપર પણ હવે આ જે ગાડીઓ છે તે તપાસનો ગાડીઓ કસાઈ રહ્યો છે અને ટૂંક સમયમાં તેમના વિરુદ્ધમાં પણ તપાસ થઈ શકે તેવા પણ એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે। જી આભાર ફઝલ, જોડાવા માટે।